સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા એક અનોખી અને સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે। જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત પોલીસના મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખાસ ધ કોપ કલા દીર્ઘ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત કુલ 227 મહિલાઓને વિનામૂલ્યે વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ બાબતે તાલીમ આપવામાં આવશે। શહેરની વિવિધ સંસ્થાઓ અને કલાકારોના સહયોગથી 15 આર્ટિસ્ટ તથા નિષ્ણાંતો દ્વારા મહિલાઓને નિઃશુલ્ક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે। આ કેમ્પ અંતર્ગત મહિલાઓને રેસિન આર્ટ, હેન્ડવર્ક, હેન્ડમેડ જ્વેલરી તેમજ અન્ય અનેક આર્ટ અને ક્રાફ્ટ વિષયોમાં તાલીમ અપાશે। મહિલાઓને તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની બનાવેલી પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકે તે માટે ફ્રી સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવશે। મહિલાઓ આત્મનિર્ભર બને અને રોજગારીના નવા અવસર મેળવે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે। તાલીમ કેમ્પનો શુભારંભ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कॉप कला दीर्घा नामथी एक एवा जो हेन्डीक्राफ्ट माटेना जो क्लासना आयोजन करवामां आवेला छे, जेमां एना जो स्टार्टिंग थई हमारे महिला पुलिस स्टेशन में लगभग जो अरजी ने कामे घणा बधा बहनों आवे छे, जेना थोड़ा पारिवारिक तकलीफों रहती होय छे अने कुछ परिवार में विवाद रहता होय छे અને ત્યારે જો અમારા જો મહિલા પુલિસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હે હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના આગળ એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો હે સ્વનિર્ભર થઈ શકે, એને જ ધ્યાનમાં રાખીને જો હે આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા अलग अलग समय जो अपना वर्कशॉप में भाग लेने जो है अपना पोताना जो एना जो कला कुदरत आपी है एना द्वारा जो निर्मित जो हेन्डीक्राफ्टना आइटम्स एना लईने जो आज एक एक्जिबिशन पहली स्टार्ट करवामां आवेला छे जो है अने आवनार दिवसों जेटला भी शहर में जो मोटा मोटा जो हेन्डीक्राफ्टना जो एक्जिबिशन थाय छे त्यां भी आ बहनों अपना स्टॉल लगावशे, एना अमे लोको मदद भी करवाना छीए जेथी आ बहनों अपना खुद पोते जो है अपना जो एना कमाई करी सके जो है अने पोते स्वावलंबन बनी सके जो है। સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા આયોજિત ધ કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પ મહિલાઓ માટે નવી આશા અને નવા અવસરનું દ્વાર બની રહ્યો છે। આ પહેલથી જરૂરિયાતમંદ મહિલાઓને કૌશલ્ય સાથે આત્મવિશ્વાસ પણ મળશે। સુરત પોલીસ દ્વારા હાથ ધરાયેલો આ પ્રયાસ મહિલાઓને આત્મનિર્ભર બનાવી સમાજમાં સશક્ત સ્થાન અપાવવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે।